એક નાનકડા શહેરમાં અર્જુન નામનો યુવાન રહેતો હતો. અર્જુન એક નાની દુકાનમાં કામ કરતો. પગાર ઓછો હતો, પરંતુ તેનો સ્વભાવ ખૂબ દયાળુ અને મદદગાર હતો. પોતે ભલે સામાન્ય જીવન જીવતો હોય, છતાં કોઈ મુશ્કેલીમાં હોય તો તે મદદ કર્યા વગર રહી શકતો ન હતો. દરરોજ સવારે દુકાને જતા રસ્તામાં તે એક વૃદ્ધ ભિખારીને મળતો. ઘણા લોકો તેને અવગણતા, કેટલાક તો ખરાબ શબ્દો પણ બોલતા, પરંતુ અર્જુન રોજ તેમને ચા અને થોડો નાસ્તો જરૂર કરાવતો. એક દિવસ તેના મિત્રએ પૂછ્યું કે તારી પોતાની હાલત સારી નથી, છતાં તું રોજ આ વૃદ્ધની મદદ કેમ કરે છે? અર્જુન હસીને બોલ્યો કે મદદ કરવાથી માણસ ગરીબ નથી બનતો, પરંતુ દિલથી અમીર બની જાય છે. સમય પસાર થતો ગયો. એક દિવસ અર્જુનની માતાની તબિયત અચાનક ખૂબ ખરાબ થઈ ગઈ. ડૉક્ટરે કહ્યું કે તરત જ શહેરની મોટી હોસ્પિટલમાં દાખલ કરવા પડશે, અને હોસ્પિટલના ખર્ચા માટે અર્જુન પાસે પૂરતા પૈસા પણ ન હતા. તે ખૂબ પરેશાન થઈ ગયો. પોતાના ઓળખીતાઓ પાસે મદદ માંગી, પરંતુ કોઈએ ખાસ કોઈ સહાય ન કરી, અને આખરે તે નિરાશ થઈ ગયો. તે હોસ્પિટલની બહાર બેસી ગયો. તેની આંખોમાં આંસુ હતા અને મનમાં માત્ર એક જ વિચાર હતો કે હવે માતાને કેવી રીતે બચાવી. થોડીવાર પછી એક કાર હોસ્પિટલની બહાર આવીને ઊભી રહી. તેમાંથી એક ભવ્ય કપડાં પહેરેલો માણસ બહાર આવ્યો. તેણે અર્જુનને ઓળખીને પૂછ્યું કે તું આટલો પરેશાન કેમ બેઠો છે? અર્જુને ધ્યાનથી જોયું તો તે એ જ વૃદ્ધ ભિખારી હતો જેને તે વર્ષોથી મદદ કરતો હતો, પરંતુ આજે તેનો દેખાવ સંપૂર્ણ બદલાઈ ગયો હતો. અર્જુન તો આશ્ચર્યમાં પડી ગયો. ત્યારે વૃદ્ધે કહ્યું કે હું ખરેખર ભિખારી ન હતો, હું એક વેપારી હતો. પરિવાર અને વ્યવસાયની સમસ્યાઓને કારણે જીવનથી નિરાશ થઈ ગયો હતો, અને લોકોનો સ્વભાવ સમજવા માટે મેં સામાન્ય માણસની જેમ જીવવાનું શરૂ કર્યું. એ સમયમાં મોટાભાગના લોકોએ મને અપમાનિત કર્યો, પરંતુ તું એકલો એવો હતો કે જેણે ક્યારેય મને અપમાનિત કર્યો નહીં. વૃદ્ધે તરત જ અર્જુનની માતાના તમામ હોસ્પિટલના ખર્ચાની જવાબદારી લીધી. શ્રેષ્ઠ સારવાર શરૂ થઈને થોડા દિવસમાં અર્જુનની માતા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ. આ વાત એ શીખ આપે છે કે ક્યારેય કોઈને નાનો ન સમજવું જોઈએ, અને શક્ય હોય તેટલી મદદ જરૂર કરવી જોઈએ, કારણ કે સારા કર્મોનું ફળ મોડું મળી શકે, પરંતુ તે હંમેશા જીવનમાં સુખ અને આશીર્વાદ લઈને આવે છે. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: બીજાને મદદ કરનાર વ્યક્તિ ક્યારેય એકલો નથી રહેતો. ભગવાન હંમેશા તેના માટે કોઈને કોઈ રસ્તો બનાવે છે.